वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા આચાર્ય કુળમાં પ્રગટ થયેલ વ્યક્તિ જ આચાર્યની ગાદી પર બેસી શકીએ તથા તેના લક્ષણો તથા ભૂવો ધૂણે ત્યારે નાળિયેર પોતાના ઘર તરફ ફેંકે એવી લવરી કરનારાને ઉત્તર. આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. વિક્રમ સંવત 1882ના કારતક સુધી એકાદશીની દિવસે ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદી પર પોતાના કુળના પોતાના ભાઈના બે દીકરા અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજને દત્તપુત્રપણે ગ્રહણ કરી એને ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય પદ પર સ્થાપન કર્યા. અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ ગઢપુર આવે છે અને ગઢપુર આવી પોતાના બંને દીકરાઓને દેશ વિભાગના લેખનો ઉપદેશ આપે છે, જેનું વર્ણન સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 40મા અધ્યાયની અંદર જોવા મળે છે. તો આ ચતુર્થ પ્રકરણ 40મા અધ્યાયના 50મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે યુવયોઃ પુત્ર બાહુલ્યે જાતેપે ગુરુતાશને એક સ્થાપ્યો ગુણીપુત્રો ન જ્યેષ્ઠ નિયમો અત્રતુ. અર્થાત કે તમારે બહુ પુત્ર થાય તો પણ એક જ ગુણવાન પુત્રને ગુરુ પદમાં એટલે કે આચાર્ય પદમાં સ્થાપન કરવું. આમાં જ્યેષ્ઠ પુત્ર ને જ સ્થાપન કરવો એવો નિયમ તો છે જ નહીં, કિંતુ પુત્રોમાં જે ગુણી હોય તે જ સ્થાપન કરવું. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે એવું કહ્યું છે કે આચાર્ય કુળની અંદર પ્રગટ થયેલો વ્યક્તિ જ ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર બેસી શકે છે, પરંતુ બીજો કોઈ નહીં. હવે ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદી પર પોતાના કુળનું સ્થાપન કર્યું. એને લઈને કેટલાક લોકો જેઓ ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી કહે છે, સર્વ અવતારી કહે છે, સર્વજ્ઞ કહે છે, એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણે અંતે તો પક્ષપાત જ કર્યો ને. ભૂવો ધૂણે એટલે નાળિયેર પોતાના ઘર તરફ જ ફેંકે ને. એટલે ભગવાન સ્વામિનારાયણે પણ ગાદી તો પોતાના કુળમાં જ સ્થાપી નહીં, પરંતુ એ અજ્ઞાની મહામૂર્ખોને ખબર નથી કે પંચરાત્ર શાસ્ત્રની અંદર શ્રીમદ નારાયણ ભગવાનના એવા વચન જોવા મળે છે કે આચાર્યએ આચાર્ય કુળની અંદર જ ગાદી સ્થાપવી. જેમ ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 52મા વચનામૃતમાં 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને જાણવાનું કહે છે, એ 4 શાસ્ત્રોમાંથી એક શાસ્ત્ર પંચરાત્ર શાસ્ત્ર છે. તો એ પંચરાત્ર શાસ્ત્રની સાંડિલ્ય સંહિતા ચતુર્થ અંશ 11મા અધ્યાયના 72 થી લઈને 74મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે આચાર્ય કુલ સંભૂત આચાર્ય ગુણ સંશ્રય સ્થિત્વૈવ તત્માચાર્યા યોગ્યો વ્યાખ્યોપદેશયો સમૃદ્ધો અસ્ય વર્ધન્તે પ્રતાપો અસ્ય યતો મહાન આચાર્ય તો હરેર્ભક્તિર વિરક્તિરપી જાયતે એતત સિંહાસનમ દિવ્યમ રાજ્યા શિષ્યૈશ્ચ સંમતૈઃ પૂજિતમ મનનીયમ સ્યાદ આચાર્ય સાંપ્રદાયિકઃ.
अर्थात कि पीठ पर आचार्य स्वयं आचार्य कुल संभूत अथवा आचार्य के गुणों से युक्त व्यक्ति ही होना चाहिए, अथवा जो व्याख्या एवं उपदेश में योग्यता रखता हो अथवा तत्वज्ञ हो, यतः ऐसे आचार्य का प्रताप महान होता है। इस कारण इसकी समृद्धि बढ़ती है, आचार्य से हरिभक्ति तथा विरक्ति उत्पन्न होती है। इसे दिव्य सिंहासन कहा जाता है जो राजा तथा शिष्य से सम्मत होता है, यही पूजित तथा माननीय भी होता है। इसका आचार्य संप्रदाय का पूर्ण ज्ञाता होना चाहिए। આ પ્રમાણે અહીં શ્રીમદ નારાયણ ભગવાને પોતાના સ્વમુખે એવું કહ્યું છે કે જે આચાર્ય કુલની અંદર ઉત્પન્ન થયો હોય તે જ વ્યક્તિ આચાર્યની ગાદીની ઉપર બેસી શકે છે, પરંતુ બીજો કોઈ નહીં। માટે જે લોકો ભગવાન સ્વામિનારાયણની ઉપર ઉંગલી નિર્દેશ કરે છે કે ભૂવો ધૂણે ત્યારે નારિયેળ પોતાના ઘર તરફ ફેંકે, તે લોકોએ શ્રીમદ નારાયણ ભગવાનના પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતાના વચન જે છે એ વાંચવા જેવા છે। આમાં શ્રીમદ નારાયણ ભગવાને જ કહ્યું છે કે આચાર્ય કુલમાં ઉત્પન્ન થયેલો વ્યક્તિ જ આચાર્યની ગાદીની ઉપર બેસી શકે છે। એટલે ભગવાન સ્વામિનારાયણ જે ધર્મકુળની અંદર પ્રગટ થયા છે એઓએ પોતાના ધર્મકુળમાં ગાદી સ્થાપી, એમાં આશ્ચર્ય કરવા જેવું કાંઈ નથી। કારણ કે પંચરાત્ર શાસ્ત્રની અંદર શ્રીમદ નારાયણ ભગવાને જ આ વાત કહેલી છે કે આચાર્ય કુળમાં પ્રગટ થયેલી વ્યક્તિએ જ પોતાની ગાદી પર પોતાના કુળમાં પ્રગટ થયેલા વ્યક્તિને સ્થાપિત કરવા। એટલે જે લોકો એવું કહે છે કે ભૂવો ધૂણે ત્યારે નાળિયેર પોતાના ઘર તરફ ફેંકે, એ લોકોની આ વાતનું પૂર્ણ રૂપે શાસ્ત્ર પ્રમાણે ખંડન થઈ જાય છે। એ લોકોની આ પ્રમાણેની માન્યતાનો કોઈ અવકાશ રહેતો નથી। એટલે શ્રોતાગણોને હું ખાસ વિનંતી કરું છું કે તે લોકો આવા અજ્ઞાનીઓની વાત જે છે ક્યારેય પણ માને નહીં। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।